ડીસા તાલુકા પંચાયતમાં મહિલા રાજ પ્રમુખ તરીકે ઉષાબેન ડાભી અને ઉપપ્રમુખ પદે મંજુબેન વાઘેલાની બિનહરીફ વરણી. ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ, જેમાં સત્તાનું સુકાન મહિલા પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જેડા સીટના જાગૃત મહિલા સદસ્ય ઉષાબેન શ્રવણભાઈ ડાભીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. પ્રમુખની સાથે જ ઉપપ્રમુખ પદે વડદ સીટના મહિલા પ્રતિનિધિ મંજુબેન સ્વરૂપજી વાઘેલાની સત્તાવાર વરણી થઈ છે. બંને મહિલા હોદ્દેદારોની પસંદગી થતાં જ તાલુકા પંચાયત કચેરી બહાર હાજર સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મોં મીઠું કરાવીને વધામણી કરાઈ હતી. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું કે તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવી અને વિકાસ કાર્યોને વેગ આપવો તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. આ વરણી પ્રસંગે ડીસા પંથકના રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.